જય માતાજી। આપણે હરેક વિડીયો નવા વિડીયો બનાવીએ છીએ, પણ આજે એક અલગ વિડીયો બનાવવા જઈ રહ્યા છે। સમાજના લગતો અને યુવાની પેઢી માટે સારો એવો વિડીયો સંદેશ છે કે આપણી યુવાની પેઢીની અંદર ખાસ કરીને 15 થી 20 વર્ષના બાળકો જે બાઇકો ઓવર સ્પીડ ચલાવીને પોતાના ખુદને રાઇડર સમજી બેઠા છે, એ લોકોને અને આપણી પેઢી જે છે એમને બી સારો સંદેશ મળે એ રીતનું છે કે આપણે રસ્તાઓ બી સારા નથી ગામડાના, અને ખાસ કરીને ગામડાની જ વાત છે કે એક સિંગલ પટ્ટી રસ્તો હોય, રસ્તો બી કાચો હોય, કાચો એટલે કે ભંગાર રસ્તો હોય, જે જગ્યા પર આપણે સાયકલ ચલાવવાની એ ના હોય એ જગ્યા પર આપણે ઓવર સ્પીડ બાઇકો ચલાવીએ છીએ, 70-80ની સ્પીડ જેવી ચલાવીએ છીએ। હવે આપણી જે યુવાની પેઢી છે એ ઉકળતું લોહી છે, એટલે એમને તો ખાલી એવું જ છે કે સ્પીડમાં બાઇક ચલાવે એટલે મજા આવે છે। મજા તો આવે છે, પણ જ્યારે કંટ્રોલ બહાર થઈ જાય અને સામેનું કોઈ ચાલતું વ્યક્તિ કે બાઇક લઈને જતું હોય કે સાયકલ લઈને જતું હોય એ વ્યક્તિ જોડે ટકરાઈ જઈએ તો સામેની વ્યક્તિની શું દશા થાય। હવે એક એવો બનાવ બન્યો છે આપણા ગામમાં, જે વંદેલી ગામમાં જે બનાવ બન્યો છે એમાં એ રીતનું થયું છે। એટલા માટે આપણે એક સારો સંદેશ આપીએ કે થોડું ઓવર સ્પીડ લિમિટ રાખીએ, અને નાના બાળકોને તો બાઇકો આપવી જ ના જોઈએ કે જે બી હોય તે, કે આ જગ્યા પર જવું કે પેલી જગ્યા પર જવું, જે ઉકળતું લોહી છે એ કોઈના માન્યામાં માણસ નાનું ચોખ્ખું માનતું જ નથી કે આપણે કહીએ કે બાઇક થોડી લિમિટમાં ચલાવો કે આ રીતનું છે તે, તો એ પહેલાં જ કહી દેશે કે ભાઈ મને બાઇક આવડે છે, મેં પાવરફુલ ચલાવું જ છું અને મેં આ દૂર બી લઈ જાઉં છું। દૂર લઈ જવાની વાત બરાબર છે, ડબલ પટ્ટી રસ્તો હશે, 4 લાઇન રસ્તો હશે, હાઈવે હશે, ખુલ્લો રસ્તો હશે તો તમે ચલાવો, પણ જે આપણા ગામના રસ્તાઓ જે ભંગાર હાલતમાં છે એ રસ્તાઓ પર તમે ઓવર સ્પીડ ચલાવીને બીજાની જિંદગી બરબાદ ના કરશો, એવો જ એક નાનો સંદેશ છે। તો કૃપા કરીને એક યુવાની પેઢી અને નાના બાળકોને ખાસ કરીને કે બાઇકની સ્પીડ લિમિટ રાખો અને પોતે બી સુરક્ષિત રહો, અને સામે બી કોઈ બી ચાલતું માણસને બી સુરક્ષિત રાખો, અને કોઈના પરિવારને જિંદગી બરબાદ ન થઈ જાય એનું ધ્યાન રાખી અને બાઇકોની સ્પીડ લિમિટ રાખો। જય માતાજી।